શ્રી ગણેશાય નમઃ. તારીખ 7મી માર્ચ 2024 ગુરુવારે સવારે 9:34 થતું બુધનું રાશિ પરિવર્તન કે જે કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને મીન રાશિમાં આવશે અને આ જ દિવસે એટલે કે તારીખ 7મી માર્ચે 2024 ગુરુવારે શુક્ર પણ સવારે 7:47 રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવશે. સૌપ્રથમ બુધ વિશે જાણીએ. બુધ એટલે બુદ્ધિ, ઉત્તમ વાણી. બુધને વાણીના કારક કયા છે? એકાગ્રતા બુધથી આવે. બુધનું 2 રાશિ ઉપર અધિપત્ય છે, મિથુન અને કન્યા રાશિ. આ રાશિના સ્વામી બુધ છે. બુધ જન્મકુંડળીમાં ઉત્તમ ફળ આપનાર હોય તો શું મળે? તો જે તે જાતકને ઉત્તમ જ્ઞાન મળે, એનું વ્યક્તિત્વ પ્રભાવશાળી રહે અને ઉત્તમ વક્તા બને. આ બધી બુદ્ધની વાત થઈ. સાથે સાથે આપણે શુક્રનું પણ ગોચર જોઈએ છે, તો આપણે શુક્ર વિશે પણ વાત કરીએ. શુક્ર એટલે પુરુષત્વ, સારી પર્સનાલિટી, ભૌતિક સુખ અને સાથે સાથે ભોગ પણ. ભૌતિક સુખ અને એનો ભોગ, કે જેની કુંડળીમાં શુક્ર સારી સ્થિતિમાં હોય તો તેમને ભૌતિક સુખ ખૂબ જ સારું મળતું હોય છે. શુક્રની અધિપત્યવાળી રાશિ એટલે કે વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર છે. બુધ અને શુક્રની મહત્તા આપણે જોઈએ તો જાણીએ. બુદ્ધિના કારક બુધ અને ભૌતિક સુખના કારક શુક્ર તમારી રાશિમાં 7મી માર્ચથી 2024 જે રાશિ પરિવર્તન કરી અને ગોચર છે એ તમને કેવું ફળ આપશે તેને વિશે. મેષ રાશિ. મેષ રાશિ માટે બુધનું મીન રાશિનું ગોચર તમારી રાશિથી 12મા સ્થાનેથી થતું ગોચર, જે 12મી મીન રાશિમાં ગોચર થાય છે, એ તમારી રાશિથી 12મા સ્થાનેથી રાહુ પણ ગોચર કરે છે. એટલે રાહુની સાથે આ બુધનું પણ ગોચર 7મી માર્ચથી એક જ રાશિમાં મીન રાશિમાં આવશે. અહીંયા રાહુના પરમ મિત્ર બુધ કયા છે? બુધ જે છે ને એ રાહુના પરમ મિત્ર છે જ્યોતિષની ભાષામાં. એટલે બુધથી બુદ્ધિ અને રાહુથી બ્રહ્મ. બુદ્ધિ અને બ્રહ્મ આ બે ભેગું થયું છે. એ તમારા 12મા વ્યય સ્થાને છે. 12મું સ્થાન એ ખર્ચનું સ્થાન કીધું છે, વ્યયનું, જાવક. અહીંયા તમારા 12મા સ્થાનેથી વ્યય સ્થાનેથી, એના સિવાય પણ 12મું સ્થાન કીધું છે કે સંબંધો, તમારા જે સંબંધો છે એ પણ 12મા સ્થાનથી જોવાય. બીજું કર્જ, તમે જે કર્જ ઋણ હોય છે એ પણ 6ઠ્ઠું અને 12મા સ્થાનથી પણ કર્જ પણ જોવાતા હોય છે. ખર્ચ કરો વધારે એટલે ઋણ થવાનું જ છે. આકસ્મિક ખર્ચ થાય રાહુથી, એ આપણા આગલા વિડીયોમાં જણાવ્યું છે. આના અગાઉ પણ આપણે આખા માર્ચ મહિનાનું રાશિફળ મૂકેલું છે, માર્ચ 2024નું. પણ આ વિશેષ બુધ અને શુક્રની સ્થિતિ કેવી છે એના વિશેનું તમને માર્ગદર્શન છે. અહીંયા આકસ્મિક ખર્ચ છે, ઋણ ન વધે એની કાળજી લેવી. અહીંયા તમારે આગળ બતાવ્યું એમ ખર્ચ ઉપર થોડું નિયંત્રણ રાખવું પડશે. ખર્ચ વધી ન જાય ને એ ખાસ જોવું પડે. કેમ કે અમુક વખતે અતિશય ધાર્યા કરતાં વધુ ખર્ચ થવાથી ઋણ વધી જાય. અહીંયા તો આ દિવસે બુધની રાશિ પરિવર્તન છે, તે જ દિવસે પાછું 7મી માર્ચે અગાઉ કીધું એમ શુક્રનું પણ રાશિ પરિવર્તન સવારે 10:47 છે. શનિની મકર રાશિમાંથી શનિની જ કુંભ રાશિમાં શુક્ર પરિવર્તન, રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં આવે છે. જે શુક્રનું ગોચર તમારી રાશિથી 11મા લાભસ્થાનેથી ગોચર કરે છે. 11મા લાભસ્થાનેથી થતું ગોચર એ ભૌતિક સુખમાં વધારો કરાવે.
તમે ભૌતિક સુખના સાધનો વસાવી શકો. અને બુધની 7મી દ્રષ્ટિ જોઈએ તો તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાને થાય છે, જે રોગ, ઋણ અને રીપુનું સ્થાન ગણાય. રીપુ એટલે શત્રુ, એટલે અહીંયા થોડું ગુપ્ત શત્રુથી પણ ધ્યાન રાખવાનું. અને ઋણ ન વધે, આગળ કીધું એમ ઋણ ન વધે એનું પણ ધ્યાન રાખવાનું. અને હાલમાં 6ઠ્ઠા સ્થાનેથી થતું કન્યા રાશિમાં કેતુનું પણ ગોચર છે. ઓલરેડી અહીંયા કેતુ કન્યા રાશિમાં છે જ, અને એના ઉપર આ દ્રષ્ટિ છે. એટલે અહીંયા તમારે ગુપ્ત શત્રુઓથી થોડું સાવધ રહેવું પડશે, સાવધાની રાખવી પડશે. અને અહીંયા શુક્રની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા સ્થાને, 5મું સ્થાન છે વિદ્યા અને સંતાનનું સ્થાન. તો શુક્રની 7મી દ્રષ્ટિ વિદ્યા સંતાન સ્થાને રહેવાથી અહીંયા તમને સંતાનના સુખમાં વધારો થાય, તમે સંતાનનું સુખ તમે મેળવી શકો. અને વિદ્યાસ્થાન પણ ગણાય છે 5મું, એટલે અહીંયા વિદ્યા ભણતા વિદ્યાર્થીઓ માટે સારું આ સમય રહેશે. ભણતા વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ જોવાશે. તો આ હતું મેષ રાશિ માટે બુધ અને શુક્રનું ગોચર. નમો નારાયણ.